ખોટા જાતિના પ્રમાણપત્રો બનાવી નોકરી લેવાની જે જુગત અને હોડ લાગેલી છે તેમાં વધુ એક નવો મામલો સામે આવ્યો છે. સાબરકાંઠાના વિજયનગરના નોયલા ગામની અંદર નરસિંહ સોલંકી, સુમિત્રા સોલંકી અને હિંમતભાઈ સોલંકી આ 3 જણા કે જેમને જાતિનો ખોટો દાખલો બનાવ્યો. 2003 થી 2012 સુધી આ સમગ્ર પ્રક્રિયા તેમને હાથ ધરી કે જેમાં તેમને બોગસ દસ્તાવેજો બનાવ્યા બાદ મામલતદારની અંદર જઈને બોગસ જાતિનું પ્રમાણપત્ર બનાવ્યું અને તે બાદ તે લોકો પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. નરસિંહ સોલંકી અમદાવાદ રેલવે પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા, જ્યારે સુમિત્રા સોલંકી અમદાવાદ પોલીસ એલઆરડી મહિલા તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે હિંમતસિંહ સોલંકી સીઆરપીએફ પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. આ 3 જણાની જ્યારે ખરાઈ કરવામાં આવી ખરાઈ વિશ્લેષક સમિતિ દ્વારા, ત્યારે આ તમામ દસ્તાવેજો ખોટા સાબિત થયા અને મામલતદાર આર કે પરમાર દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ સમગ્ર દસ્તાવેજો બોગસ હતા અને આ લોકો નોકરી કરતા હતા, તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં આને લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના અહેવાલ સમાચાર માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ગુજરાત.